મને ખ્યાલ છે બધા ચક્રો વિશે ખ્યાલ છે બધું છે પણ એ વસ્તુ એના માટે ગુરુ વગર ખુલે નહીં. ગુરુ વિના નો ખુલે ઈ, કારણ એટલે કે મારા જ હું કારણ કે એના દેવ જ પરબ્રહ્મ હા, ગુરુ છે. ગુરુ વગર આગળ કોઈ વસ્તુ થઈ કેમ નથી. બસ બરાબર ચક્રો વિશે જાણું છું બધું જાણું ખબર છે ભાઈ. હું સત્સંગમાં ગયો છું હા બરાબર. હું લગભગ ઘણા વર્ષો સત્સંગમાં જ કર્યા છે. હા હા પણ આની અંદર તો એવું છે મારો કે એવો- તમારા વાળ હોય ને હા મારો ટૂંકમાં ધંધો જે મારો છે ને પ્રકારનો છે. હું જે કામ કરું છું બરાબર હું હંમેશા બધી ભાગવત સપ્તાહ જ કરતો. બરાબર. મારું યુનિટી કરું. હું સ્ટેજ પ્રોગ્રામ બધું મારા હાથમાં જોઈએ. બરોબર એટલે કોઈ કદાચ ભાગવત કોઈ પૂરી સાંભળ ન સાંભળે પેલા શબ્દ છેલ્લો શબ્દ મારે સાંભળવાનો હોય. હા એમ મારે એ મેકી ન દેખાય. હા તમારે એક એક શબ્દ ઉપર નિબંધની જેમ વાંચવું પડે તો તમને શબ્દ મને સમજાય. ધારો કે જે સત્સંગ રમેશભાઈ ઓજા સત્સંગ અંદર કરતા હોય એટલે મારા સત્સંગમાં હું હોઉં બરાબર. રમેશભાઈ ઓજા ઘણો ટાઈમ ગયો એ પેલો શબ્દ એને મને ચોખ્ખી સલાહ આપી. મારા હાથમાં ઓકી ટોકી હોય કાંઈક એને પ્રોબ્લેમ થાય મને ઈ જાણ કરે અથવા એ જે ઈશારો કરે મારે સમજવાનું હોય. એટલે મારે પહેલા છેલ્લેથી છેલ્લું મારી સામે નામે બેસી રહેવાનું હોય. હા ઊભા થઈને બીજા પાણી પીવા જાય કામ જાય હું ન જઈ એક તો. બરાબર છે. એટલે મને હું આ બધા સત્સંગમાં ઘણો ટાઈમ ગયો છું. હા. તમારું ધ્યાન લગીને પહોંચી ગયું છે એટલે. હા. ધ્યાન લગીને પહોંચી ગયું ત્યાં તમારું? સુધી પહોંચી ગયા તમે? આસારામ નહીં આસારામ ભેગું 1.5 વર્ષ ગયો છું. હમ આસારામ બાપુ ભેગું 1.5 વર્ષ ગયો છું. તમે કણબી છો? નહીં હું રોહિદાસ વંશી ચમાર છું. હા વાહ ભાઈ વાહ, વાહ રે વાહ. અને આ બધી વાત કેવી છે બાપુ? આમ જોઈ ને સહજ પૂછજો, ના જ્ઞાતિનું કાંઈ નહીં ઓલું નહીં નથી. ચોખ્ખી હા આ ઊંચી કરવાની વાત નથી. આ કેવી વાત છે ખબર છે? આ વાળ રે ને વાળ. પેલા સેવક જ ચમાર હતા. આ જ્યોતિ માંજે સમાધિ છે એના પેલા સેવક જ ધનજીભાઈ ચમાર હતા. ગાંધીગ્રામમાં રહેતા હતા, મોચી કામ કરતા હતા. આ બધી વાત કેવી છે ખબર છે? આ વાળ રિયાની જમીનને અડી જાય ને તમારી હાઈટ જેવડી હોય એવડા થઈ જાય ને અને નખ હોય ને કોચલા વરી જાય. કેટલા હોય વાંચી વાંચીને આખું ફોડી નાખો ને તમે તોય આ ગુડ જ્ઞાન ન મળે હો. ન મળે. આ ગુડ તત્વ મેં એક કવિતા બનાવી થોડોક ટાઈમ પહેલા. એની અંદર મેં લખ્યું છે અરુણ ઉગ્યો જાણે સૂરજ. અરુણ ઉગ્યો જાણે સૂરજ. અરુણા બાપુનું નામ છે. ગુડ તત્વનો લાવ્યો સંદેશ. આ ગુડ તત્વ માયલું તત્વ છે. ગુડ તત્વ એટલે કેવું ખબર હે? એકદમ ઊંડાણપૂર્વકની વાત છે આ. આમાં આખું ફોડવી પડે. આમાં જિંદગી પૂરી કરવાની વાત છે આ. અને પૂરી થાય ને તો જો સમજાય તો સમજાય, બાકી નો સમજાય આ વાત. આ થોથાની વાત નથી. આ પરમ તત્વની વાત છે. સમજાણું? આ બધી નદીઓ જ્યાં ભળે છે ને એ સમુદ્રની વાત છે. સંજોગ બરાબર ને? ભલે ખટખટ